મગફળી ખરીદ કેન્દ્ર પર કાયદો નહીં, કોન્ટ્રાક્ટરની ગુંડાગીરી ચાલી રહી હોવાનો સનસનીખેજ આરોપ સામે આવ્યો છે। મહિલા મજૂરોને જાહેરમાં અપમાનિત કરી બીભત્સ ગાળો અને ધમકીઓ આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ પર અને હું છું આપની સાથે કાજલ સુવા। તમારાથી થાય તે કરી લો, હું કોઈનાથી બીતો નથી, આ કોન્ટ્રાક્ટરના શબ્દો છે અને સામે છે એક મહિલા। આ શબ્દો સાથે જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ પર ખુલ્લેઆમ દાદાગીરીના આક્ષેપ થયા છે। મગફળી ખરીદી કેન્દ્ર પર કોન્ટ્રાક્ટરની ગુંડાગીરી સામે આવી છે। મહિલા મજૂરોને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવવાની ફરજ પડી છે। જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ સામે મહિલા મજૂરની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। મગફળી કેન્દ્ર પર જોખેલી મગફળી બારદાનમાંથી મગફળી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા મગફળી કાઢવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે। ત્યારે મહિલા શું કહી રહ્યા છે તે સાંભળીએ। આ કાકાનો મેન છે ઈ જેમ આવે એમ અત્યારે અમે એને પૂછ્યું કે ભાઈ મીધું અમારા કામ આડો તું શું કામ પડસ કહું તો એને અત્યારે અમને જેમ એમ કાઢ્યું નહીં કે તમારથી થાય એવું કોઈથી ન થાય નહીં કે તારે જેને કેવું હોય એને તારા ધોરાજી વાળાને બોલાવી લે મારો તોડી લે એટલે એનો સાહેબ અમારે ન્યાય જોઈ કે ભાઈ માણા હિસાબે આવી રીતે ખરાબ કેમ ભૂંડા બોલી શકે। કોણ વ્યક્તિ હતા બેન? વ્યક્તિ તુષારભાઈ છે નામ એનું। તમે શું કામ કરો? તમે શું કામ? મજૂર માણસો છે અમે। ક્યાં કરો છો? ખેડૂ પૈસા દે છે, ખેડૂને અહીંથી ભરાવું ન થાય, ખેડૂને તકલીફ ન પડે એના હિસાબે અમે દૈણા કરી નકર ખેડૂને એમ કે તમારો માલ સારો નથી, તમે ભરીને વયા જાવ। બધી રીતે ખેડૂને હેરાન કરે, મજૂરને નિરાશ કરે, બધી રીતે કાંટાવાળા હેરાન કરે અને રૂપિયા ખેડૂ પાસે એવડા ખાય છે। મહિલા મજૂરે ના પાડતા મામલો બીચક્યો હતો, જેથી માથાકૂટ સર્જાઈ હતી। મહિલા મજૂરોને પજવણી કરી જાહેરમાં બીભત્સ ગાળો ભાડી હોવાનો આક્ષેપ પણ થયો છે। તમારાથી થાય તે કરી લો, હું કોઈનાથી બીતો નથી, તેમ કહી કોન્ટ્રાક્ટરે ધમકી પણ આપી હતી। પીડિત મહિલા શિલ્પાબેન માંડવિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને 112ની ટીમ પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। પીડિત મહિલા શિલ્પાબેન માંડવિયાએ પોલીસ મથકે ગંભીર ફરિયાદ નોંધાવી છે અને 112ની ટીમ આરોપીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, પણ સવાલ હજી યથાવત છે, શું મહિલા મજૂરોને ન્યાય મળશે કે પછી ખરીદી કેન્દ્રો પર ગુંડાગીરી કરનારાઓ કાયદા કરતા મોટા સાબિત થશે? કારણ કે જે રીતે દોડા દિવસે ખુલ્લેઆમ એ કોન્ટ્રાક્ટરના મજૂરો જે છે તે મગફળીની ચોરી કરી રહ્યા હતા, એને જોતા તો એવું લાગે કે જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય। અને સામેથી જે કોન્ટ્રાક્ટરના શબ્દો નીકળે છે કે જે થાય એ કરી લેજો, એક મહિલાની સામે આ પ્રમાણે શબ્દો ઉચ્ચારવા કેટલા યોગ્ય છે? આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। જય જવાન, જય કિસાન।